જે ભાગ્યશાળી એ જ છે જેને આત્મા જ્ઞાન થયું છે. જે જ્ઞાન શ્રી રામજીને વશિષ્ઠ ગુરુએ આપ્યું હતું, જે જ્ઞાન નચિકેતાએ યમરાજાને આપ્યું હતું, જે જ્ઞાન રાજા જનકે યાજ્ઞવલ્ક ઋષિએ આપ્યું હતું, જે જ્ઞાન અર્જુનને શ્રી કૃષ્ણએ આપ્યું હતું, જે જ્ઞાન અમોને ગુરુ માતા સુદીક્ષાએ આપ્યું છે, તે જ્ઞાન એક ચપટી વગાડવામાં સમજી શકાય છે. પરંતુ શરત એટલી જ છે કે કર્મકાંડ ને મોહને છોડી દે છે તેનું જીવન તરત જ સફળ થાય છે. જેમનો પાપ પુણ્યનો મેલ નાશ પામ્યો છે, જેમની શંકાઓ મટી ગઈ છે, સર્વે પ્રાણીઓમાં પોતાની જેમ સુખ દુઃખને સમાન જુએ છે, એવા લોકો પરમાત્માને પામે છે. જેમને પોતાના આત્માનું જ્ઞાન થયું છે તે લોકો પરમાત્માનો અનુભવનો આનંદ લૂંટે છે. તે લોકો બહારના ભોગોને મનમાં ચિતરતા નથી. આંખોની દ્રષ્ટિને ભ્રકુટીની વચ્ચે રાખીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે અને જેની ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યો છે, તે સદા મોક્ષ છે. તેને પરમાત્માનો આનંદ માટે એકાંતમાં રહેવું ગમે છે. તે ભાગ્યશાળી છે. જે મનુષ્યને સારામાં સારું મુહૂર્ત જે છે, સારામાં સારો પળ, સારામાં સારા ચોગડીઓ અને સારામાં સારો ભાગ્યશાળી એ જ છે જે દિવસે સદગુરુ મળ્યા તે દિવસથી આપણા શરીરમાં તે 3 ગુણોનો માલિક આપણા શરીરમાં બેસી ગયો. તે ભાગ્યશાળી છે. તે પરમાત્માનું જ્ઞાન જાણી ને ચહેરામાં હર પળ આનંદ લૂંટે છે. તે ભાગ્યશાળી છે. એકવાર જો આ આત્મા જ્ઞાન જાણી ક્યારે તે ભૂલાતું નથી. તે ભાગ્યશાળી છે જે ભોજનની, ધનની, સ્ત્રીની, કપડાની, ઘરની, જગતની, પુસ્તકની વાસનાની આસક્તિ કરતો જ નથી, છતાં તેને તેવું જરૂરી મળે છે. તે જ ભાગ્યશાળી છે. જે રોગમુક્ત થઈ ચાલી શકે છે તે ભાગ્યશાળી છે. જે એકાંતમાં આભામંડળની મૂડી બનાવે છે તે ભાગ્યશાળી છે. તો આ પરમાત્માનો આનંદ લૂંટે તે જ ભાગ્યશાળી છે.